આજે સમસ્યા અને સમાધાનના ટૉપિક ઉપર વાત કરીએ તો 20 વર્ષ પહેલાં હું મોરબી રાજકોટ રોડ ઉપર રતન પર એક વૃદ્ધાશ્રમ બહુ જૂનું મકાન હતું. એક રૂમની અંદર 8 માજીઓ રહે અને એ લાંબા પગ કરે ને તો અથડાઈ એકબીજાને ભટકાય એવી હાલત, અને સંડાસના બાણ અડધા તૂટી ગયેલા, આવી ભંગાર કંડમ સ્થિતિમાં. એકચ્યુઅલી મારા વાઈફ ત્યાં ગયેલા બીજા બે બહેનો સાથે, એટલે મને આવીને વાત કરી કે ભાઈ આ તો બહુ ખરાબ હાલત છે. એટલે હું તરત ત્યાં પહોંચ્યો. જઈને મેં જોયું કે આવી સ્થિતિમાં માજીઓ રહે છે. એટલે ત્યાં મહેશ્વરી માતાજી કરીને જે આ આખો આશ્રમ તૈયાર બનાવેલું શરૂ કરેલું એ હતા. એટલે મેં કીધું કે ભાઈ આવી હાલતમાં માજીઓને રખાય, અને આ તો બહુ ખરાબ કહેવાય, તો મકાન કેમ નથી? તો કે ભાઈ ઘણા લોકોએ કીધું છે મકાન બનાવી દઈએ, પણ કોઈ બનાવી દેતું નથી, ખાલી વાતો કરીને જતા રહે છે. એટલે પછી મેં કીધું ભાઈ હું વાતો કરીને નહીં જતો રહું, તમને બનાવી દઉં, તમારી જગ્યા છે. તો એને કીધું કે આ આગળનું ગ્રાઉન્ડ આખું પડ્યું એ બધા અમારા જ માલિકીના ટ્રસ્ટના પ્લોટ છે. એટલે પછી હું તે દિવસે સાંજે બેડીમાં પેલા જેસીબીવાળા હતા ગામના પાદર પાસે, એને મળ્યો હતો. એ કે મારું જેસીબી નવા ગામ ગયું છે, રાત્રે 9-10 વાગે આવશે. તો મેં કીધું વાંધો નહીં, હું 9-10 વાગે આવીશ. એ દરમિયાનમાં મેં પાયાની છાપણી કરી નાખી, ચૂનો નાખ્યો, ઘાસ હતું એ દાંતરડું હું લઈ આવ્યો, અને ઘાસ બધું અમે 2 જણાએ થઈને કાઢ્યું, અને પછી ત્યાં પાયા છાપી દીધા. 12 રૂમ બની શકે એવડા બનાવ્યા, 12x14 રૂમ બને એવા પાયા છાપીને રાત્રે જેસીબી લાવીને રાત્રે 2 વાગ્યા સુધી ત્યાં હું ઊભો રહ્યો, અને જેસીબીએ પાયા ગાળી દીધા. અને પછી બીજે દિવસે સવારે મારા 2 ટ્રેક્ટર લઈને ગયા અને કાળા પથ્થર હારવાના ચાલુ કર્યા, કારણ કે નીચે પ્લિન્થમાં કાળા પથ્થર નાખવાના હતા. સવારે માતાજીએ જોયું કે આ શું શરૂ થઈ ગયું, આ રાતમાં તૈયાર થઈ ગયું. મેં કીધું હમણાં તમે જો થોડાક દિવસમાં બિલ્ડિંગ તૈયાર થઈ જશે. અને કોઈની પાસેથી ફાળો લેવાનો નહોતો, 100% મારા ખર્ચે જ આખું એ બિલ્ડિંગ બનાવવાનું હતું. એટલે સત્યનારાયણભાઈ એના ટ્રસ્ટી છે, અને એ બધો કારોબાર એના ફાધર પણ હતા, અને એ સારી રીતે બધું મેન્ટેન કરતા હતા. તો આ બધી વસ્તુ એક સામાજિક સમસ્યા દેખાતી હોય ને તો જ કરી શકાય. અને પછી તરત જ સવારે કડિયા બોલાવી લીધા, રેતી સિમેન્ટ મગાવી લીધી, એક ગાડી, બંને એક ગાડી, અને કામ ચાલુ કરાવી દીધું ત્યાં ઉભા રહીને, અને કોન્ટ્રાક્ટરને બોલાવી લીધો. એક જ દિવસમાં, રાત અને દિવસ, બસ 2 દિવસમાં તો પ્લિન્થનું બધું ઝાઝા કડિયા હતા એટલે તૈયાર થઈ ગઈ પ્લિન્થ. અને પછી એની ઉપર ઈંટોનું ચણતર શરૂ કર્યું, અને સતત ત્યાં હું અડધો-પોણો દિવસ રોકાતો અને બધું સંભાળતો હતો. એ વખતે હળમતિયા બેડી પાસે મારી ઓમ શાંતિ એન્જિનિયરિંગ કોલેજ બનાવેલી 350 વીઘા જમીનમાં. એટલે ત્યાંથી પણ અમારા 2 ટ્રેક્ટરો લઈ આવ્યા, અને જે મટીરિયલ જોતું હોય એ લાવીને શરૂ કર્યું. એટલે આ રીતે જો તમારી અંદર એક સદ્ભાવ હોય અને તમને સમસ્યા દેખાતી હોય, અને એ સમસ્યાનું સમાધાન કેમ કરવું એવો જો વિચાર આવે તો જ આ થઈ શકે. કારણ કે મને જ્યાં જાઉં ત્યાં મને જ્યાં સમસ્યા લાગી એમાં મેં કદી કોઈને નથી કીધું કે તમે અમને મદદ કરો કે તમે આ સમસ્યાનું નિવારણ લાવો. નહીં, આપણાથી જેટલું થાય એટલું કરો, લોકોને પ્રેરણા મળે અને કરે તો વાત જુદી છે. એટલે એ 100% મારા ખર્ચે એ 12 રૂમ તૈયાર કર્યા, છત ઉપર ટાઇલ્સ લગાવી દીધી, નીચે ટાઇલ્સ લગાવીને બધું કમ્પ્લીટ કરી દીધું. અને માજીઓ એટલા રાજી થઈ ગયા, એટલા દિલથી આશીર્વાદ દેતા હતા કે ભાઈ બહુ સરસ કામ થઈ ગયો, આવું તો અમે કોઈ દિવસ ધાર્યું નહોતું. અને એક રૂમમાં 3 પલંગ, 3 કબાટ, 3 માજીઓ માટેની બધી સુવિધા, અને એ રૂમને એટેચ જ પાછળ નવેળીમાં સંડાસ બાથરૂમ અને કપડાં ધોવાની વ્યવસ્થા, બધું સિટિંગવાળા લેટ્રિન બનાવી દીધા, એટલે નીચે બેસવાનો વૃદ્ધોને પ્રોબ્લેમ ન રહે. બધું લોજિકલી તૈયાર કર્યું, અને 8 ફૂટ
પોળી આગળ લોબી બનાવી અને દરેક માજીને એક ખુરશી આપી કે જેથી કરીને લોબીમાં કે તડકે ક્યાંય બેસવું હોય તો બેસી શકે અને બાકીના પલંગ ઉપર સૂવે. ગાદલા ગોદડા પલંગ બધી ફર્સ્ટ ક્લાસ સુવિધા સાથે આખું મકાન તૈયાર થઈ ગયું. અને કોઈ પણ બેન ત્યાં રાખ્યા હોય એ આ બધું સંભાળે અને મેનેજ કરે. તો જ્યાં પણ અને અમે એવું વિચાર્યું કે ભાઈ અહીંયા એડમિશન કહેવાને દેવાનું કે જેને સંતાન નથી અથવા તો સંતાન છે પણ દીકરીઓ છે પણ એ સાસરે જતી રહી છે અને પોતાના પતિ ગુજરી ગયા છે અને નિરાધાર જેવી સ્થિતિ હોય, કોઈ પેન્શન ન હોય, બીજી કોઈ આવક ન હોય, તો એવા માજીઓને શું કરવાનું? હું ભૂખે મરવાનું? આવી સમાજ વ્યવસ્થા હોય? અરે કમસે કમ બધી આ તો તમામ જ્ઞાતિ માટેનું છે. હું જેટલું કાંઈ આયોજન કરતો હોઉં એ કોઈ પણ, ભલે હું પટેલ છું તો એવું નહીં કે પટેલ જ્ઞાતિ માટે કરવું, તમામ જ્ઞાતિના લોકો માટે. કારણ કે એક આ રાષ્ટ્ર છે ને એ સમગ્ર કોમ્યુનિટીનો બનેલો છે. જેમ એક ગુલદસ્તો હોય તો એમાં અલગ અલગ પ્રકારના વેરાયટી ફૂલ હોય તો ગુલદસ્તો સારો લાગે, વધારે સારો. એક જ સરખા ફૂલ હોય, ભલે બધા ગુલાબ હોય, પણ એના કરતાં વેરાયટી ફૂલનો. એમ આ રાષ્ટ્ર છે ને એ વેરાયટી ફૂલોનો ગુલદસ્તો છે. બધી કોમ્યુનિટીની જરૂરત છે. વાળવાવાળા જો અમને વાલ્મીકી કોમવાળા એમ કહે કે ભાઈ અમારે આખા દેશમાં વાળવું જ નથી મહિના સુધી, તો આખો દેશ ગંધાઈ ઉઠે. એ એટલા મહત્ત્વના છે. રાજા રાજાના સ્થાને મહાન છે અને મજૂર મજૂરના સ્થાને પણ મહાન છે. એટલે જેટલું થઈ શકે ને એટલું બધાએ શુભ ભાવનાથી આ કરવું જોઈએ. અને એ સરસ રીતે માજીઓ હું ત્યાં અવારનવાર જાઉં, બધું તપાસ કરી લઉં, બધું સરસ ચાલે છે. ઓકે, ઓમ શાંતિ.